હેલો મિત્રો, રામ રામ સીતારામ, જય માતાજી. તો વહેલી સવારે બ્લોગ સ્ટાર્ટ કર્યો. અત્યારે વાગ્યા સવારો આજે થોડા લેટ થઈ ગયા. આમ તો કાયમ હાથ જોકે થોડું કામકાજ આગું પાછું હોય એટલે લેટ તો થઈ જ જાય. પણ અમારે શું જેટલો બ્લોગ બનાવવામાં ટાઈમ જાય, હોજી એડિટિંગ કરવામાં ટાઈમ જાય, તમારે તો ફક્ત ખાલી 1 સેકન્ડ જ જાય શેર કરવામાં. તો આજે મારું જો મૌન રાખો તો તમારા વોટ્સઅપ ગ્રુપમાં જેટલો પણ ગ્રુપ હોય એટલા ગ્રુપોમાં અમારી હારે બ્લોગની લિંક અવશ્ય તમે શેર કરજો, જેથી કરીને તમે જોવો એ રીતે બીજા લોકો પણ અમારા બ્લોગ જોતા થાય, બરાબર, અને બીજા લોકો સુધી પણ પહોંચે. તો જો સવારની શરૂઆત બ્લોગની. પહેલાં તો મને જબ્બર બીક લાગતી હોવાથી, કારણ કે એક તો શેકડો મોટો જંગ જુઓ એટલે અને વહેલું મળી ગયું ને તારની વધારે બીક લાગે. પણ સબ બચારી કરી એટલે વાંધો આવવાનો નહીં. ગાયનું નુજરા વગર જોઈએ ને તો પાપ લાગે. એક પારવામાં વાત કરે ગાયનું તરત પારવાઈ જાય. કેવું હા એ શું અત્યારે અડધો કલાક બેહાઈ રાખે ને તાણે લાવો અને આ ગાય જો તરત લાવી દીધું. એ વળી મૂડ હોય તો પાછું હે એ વળી મૂડ હોય તો પાછું એટલે મૂડ હોય ને તો જ લાવો, અમને ના લાવો. ગાય તરત લાવી દીધું એટલે વિડીયો જે બનાવતા હોય એમાં સ્કીપેબલ હોય, જો કે લખેલું હોય બધું હા ના કે આ ટાઈમે શું બોલવાનું, કયા ટાઈમે શું બોલવાનું. અને અમારે કશું લખેલું હતું નહીં. જે આવે સીધું બોલી દેવાનું, જે આવે એ ઉતારી દેવાનું. અને જે હોય નેચરલ હોય, જો અમે જેવા હોય એવા નેચરલ હોય, બરાબર. એટલે એમાં જ મજા આવે. પેલું એડિટિંગ કરવાનું હોય, તૈયાર થઈને આવું અને સ્કીપ લખેલી હોય એ જોઈ જોઈને બોલવાનું હોય, બરાબર. અને અમારે તો જે આવે એ હેડાડી મેળવાનું. બોલો, મજા આવે કે નહીં આવતી બ્લોગ જોઈને ચોક્કસ કમેન્ટ કરજો. ભાઈ લો શું કરે કીધું? હું આવી હતી ઘાસ વાયું ના મોર્યું કોક વાયું નતું. ઝાર વાઈ હતી તે હાથેરો વધારે થઈ ગયો, વરસાદ પડ્યો ને તે ફરીથી વાયું, ફરીથી ઘાસ વાઈ. બરોબર. તો લેટ પડે ને એટલે ઘાસ વાઈ દીધું. એટલે અમે અમારે થોડો હાટેડો થયો, પણ હું અમને થોડો ઓછો ઉજ્યો આ વખત ઓછો પેલા વધારે. 2 દાવા જોઈને પગ ટકાયું થાય ને એટલે સોટી દો. દવા છોટી દો એટલે કમ્પ્લીટ. કાલ તો રાતે જબર જોમી દઉં. ફૂલોના ગરબોમાં જોર જોકાઈ હતી. જોર જબર જોકાઈ હતી. 4 વગાડ્યા હતા ને. એટલે પેલું ગાયન મારો હકો મેવાજી વણદારો છે કે 6 વખત વગાડ્યું. 2 કલાક હેડ્યો રે. બોલો હળો ધૂસ પાડી દીધી વણઝારા ને. વણઝાને ધૂસ પાડી. રાતે અમે 1:30 વાગે જોઈ હતી, ભજનમાં હતા છો. તમે આયા તમે જોયા હતા. પી દીધો તો હા પી કમ્પ્લીટ. લેડો અમારે ચાલ લેવા જવું ખરું. ફૂલોનો ગરબો હતો મોડવી. આ ચમ નહીં ખાવું તાને ભાઈલું ધરાઈ જાય રે નહીં ભાવતું નહીં દે ને.
હા બુલબુલ આવી જાવ ને લ્યો નોખું એનો બુલબુલ ચાલ લે હેડ લે ખાઈ લે હેડ પણ તું છે એટલો ભૂસો તે ખાતો નહીં હોય બુલબુલ વાટ જોઈ રહ્યો રોટલા લે આ નોખ્યો ખાઈ જવાનો હા હા હોવા નોખ્યો ને અહીંયા ને આયા જો હેડ લઈને જતો રહ્યો જાય રે જાય લઈને એવો હેડ્યો એને બચ્ચોને ખવડાવવાના છે ને ભાઈ અત્યારે વેડા ભૂસ્યા થયા છે એટલે ઓ એવું કશું ના હોય રોણ્યો ખોવાય કણવદન ગાડી જબ્બર ગાડી હું ના સાચું પણ રોણ્યો તો વદનની કઈ વાત સાચી રોણ્યો મોય મોય પડી આ પડી ઊંધામાં ને એ બાજુ જો ને તો જોર રોણ્યો હું સુંઢિયા ખરી અઠીપરામ રોણ્યો ખરી હો ભાઈ હું એક દાવ જોતો ને તે તમે જો તો રોણ્યો નો અબાન બધું ત્યાં શું કર્યું રસ્તા વચ્ચે હા 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 જોરે અધરો લાયો હો ભાઈ બળતું આ ગેસનો ભાવ ગમે તેટલો વધતો હોય તમને ના નળ હા વદન આ ગેસનો ભાવ ગમે તેટલો થાય તો તમને ના નળ ભાઈ જો ના નહીં ભરાવતા બાટલો કેમ ભાઈ બાટલો નહીં ભરાવતા એ નહીં હા ભીખી ચોમામ કે બાટલો તો જોવો ચોમામ તો હે હા ચોમામ લાવો આમ તો બરોબર તું એ જેટલું બધ્યો બાપા રે આટલું બધું અરે ઉપાય લાવ્યો અરે ઓમાં પટાઈ દે માર ભાઈ ને ભીખી તા ગોમચ્યું કમોણા કળા કમોણા ખરું ખરું ના હોય અત્યારે તો બાબરી ની બધે ઢીસકારા ઉઠતા છે કે મોહનથાળ ના હા મોહનથાળ ના ઢીસકારા ઉઠતા છે કે અત્યારે તો એવું તે તારે જ જવાનું ભાઈ હું હતો પ્રસાદ લઈ આવવાનું ને હાથગયણું કરી આવવાનું જે થાય જેવો હગો એવું હાથગયણું નામ જા હમણાં હાલ વળ રૂપિયા આના રસ્તામાં હું રાવણ કાઢ્યો હતો કે ને હો આખો જણેકમાં એકો ભલ લાંબો એટલું કર્યું હતી તો તાણ જો કે ના ગેસની શું જરૂર પડે લે બધા રણુદાજી આ બધું પડી મેલ હે રણુદા સાચી વાત છે આપણો તરફથી એસટી ચાલુ થઈ ગયો એ નહીં તરફથી એસટી ચાલુ થઈ ગયો રણુદા ડાયરેક્ટ હવામાં 9:30 આવો તે આપણા તરફથી સીધું બેસી જવાનું ઓય આપણા ગામમાં નહીં ઊભી રહેતી તરફ ઊભી રહે તો એથી સીધા બેસી જવા તો સીધા પોકરણ બાપાનું દર્શન કરીને આવીએ રેલગાડીમાં તો નહીં જવું લેહણ તે જી હણો રેલવેમાં ચેણા ફાંચે હું જવાનું તાણ અલ્યા વળી પાછું